જીવને છે ને ભગવાન સુધી પહોંચવામાં 2 આંગળીનો ફરક છે, ખાલી 2 આંગળી. 2 આંગળી એટલે માયા. ભીતર ખોજા તો પાલિયા. આપણે બારે શોધીએ છીએ, વાસ્તવમાં પહેલા અંતરનો આત્મા આપણો સુધારે. ભીતર ખોજા તો પાલિયા. આ માયા જ એવી છે જે ઈશ્વર સુધી પહોંચવા નથી દેતી. એક માયા તમે જો ઈશ્વર સાથે લગાડી દો તો તમને આની સાથે પડતા કઈ જાજો દૂર નથી. આના માટે જાજી મહેનત કરવી નહીં પડે, પણ શુદ્ધ ભાવથી કરવાની હોય છે. આપણે ફોર્માલિટીમાં પડ્યા છીએ. અને એક માયા જે નરકના દ્વાર દેખાડવા આ કાપી છે. આ થોડા ઘણા જો તિજોરીમાં આવી ગયા તો સમજી લેવાનું પૂરું થઈ ગયું. એનો રસ્તો કરીને જાય. ગીતામાં તો ભગવાને શાસ્ત્રીજી કીધું છે, અતિ ક્રોધી, અતિ કામી, અતિ લોભી બીજે ક્યાંય નથી જતા, સીધા નરકમાં. બીજો કોઈ ઠેકાણું જ નથી. ગીતા વાંચી લેજો. કર્મ યોગ ની અંદર ભગવાન પોતે બોલી ગયા છે, જેના કર્મો પૂરા થાય, અતિ ક્રોધી થાય, જરૂરત થી વધુ ક્રોધ, વારે વારે ઘરની અંદર નાટક ને ભવાડા કરીને બેઠો હોય, એ બીજે ક્યાં ન જાય, નરક રસ્તો જ નથી. ગમે તેટલી ભક્તિ કરે. અતિ ક્રોધ, અતિ કામ, અતિ કામી, અતિ લોભી, જરૂરિયાત થી વધુ. પોતે તો ખાય નહીં, ઘર પરિવારને ઊંઘવા નથી દેતા. તું તો ન ખા, ભલે તારી ગતિ બગડી પણ બીજાને તો દે.